પાલનપુરના ગઠામણ દરવાજાથી બનાસ ડેરી સુધીના રસ્તાને રિપેર કરાવવાની માંગ ઉઠી। પાલનપુર ગઠામણ દરવાજાથી બનાસ ડેરી સુધીના બિસ્માર માર્ગને રિપેર કરવા માંગ ઉઠી। પાલનપુર શહેરમાં ગઠામણ દરવાજાથી બનાસ ડેરી જતા માર્ગ પર નગરપાલિકા તંત્ર દ્વારા ગટરો અને પાણીની પાઇપલાઇન અને અન્ય કામકાજ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું। જોકે ખોદકામ કર્યા બાદ રોડ ઉપર પડલા ખાડાઓ અને બિસ્માર બનેલા માર્ગને રિપેર કરવામાં ન આવતા આ માર્ગ પર આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્થાનિક સહિત વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે અને માર્ગ પર ઉડતી ધૂળના કારણે અકસ્માતની ભીતિઓ પણ સેવાઈ રહી છે। ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે નગરપાલિકા દ્વારા માર્ગ રિપેર કરવામાં આવેલ બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેના કારણે અહીંથી પસાર થતા હજારો લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। ત્યારે હવે તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર। પાલનપુર જનારા બાગથી મેવાડા સ્કૂલ સુધી શી ખબર આ કઈ પાઇપો નાખી છે અને એવું દુકાન આગળ ખોદકામ કરેલું, જેથી કરીને ધંધા ઉપર નાસ્તા પીણાની લારીઓ પણ આવેલી છે અને ધૂળ પણ એટલી જ ઉડે છે। વાહનોની અવરજવર બી બહુ છે। આજુબાજુ કેટલીક સ્કૂલો આવેલી છે। આદર્શ હાઈસ્કૂલ છે, મેવાડા સ્કૂલ છે, ગોવિંદ હાઈસ્કૂલ છે, ગવર્મેન્ટ હાઈસ્કૂલ, વિદ્યામંદિરનું એટલું ટ્રાફિક રહે છે કે રસ્તામાં અવરજવરમાં એક્સિડન્ટ થવાનો ભયભીત હોય છે। એટલે નગરપાલિકા આટલું ધ્યાનમાં લઈ રસ્તાનું જે પણ કરવું હોય, રોડ નવો બનાવવો હોય તો નવો બનાવવાનું વિચારણા કરે। ને તમે પરેશાન કેટલા સમયથી થાઓ છો આજે રોડને લઈને? આ રોડને લઈને 2 મહિનાથી તો અતિશય પરેશાન છીએ। કામકાજ થતું નથી, ગ્રાહક કોઈ આવતું નહોતું, ખાડો ખોદીને ગયેલા, અઠવાડિયા સુધી તો એમને એમ પડી રહેલું હતું। ને અહીંયા જે ખોદકામ કરવા માટે જે ખોદકામ કર્યું તેને લઈને જે અત્યારે કાચું કામ કર્યું, હાલ કાચું કામ કર્યું છે એટલે દુકાનની અંદર બી રેત ભરાઈ જાય છે અને આજુબાજુ જે નાસ્તા પીણામાં હોય લારીઓવાળા પણ હેરાન થાય છે। ફરસાણની દુકાન આવેલી છે, એ લોકોને રેતની બહુ સમસ્યા રહે છે। ખૂબ ખૂબ આભાર તમારો। શું નામ છે મોટા ભાઈ તમારું? સંજય કુમાર મોદી। આજે રોડની સમસ્યા છે, આજે સમસ્યા કેટલા સમયથી ચાલી રહી છે? 1.5 મહિના પહેલાં ગટર બોલ માટે ખોદી ગયા હતા, પછી એમને એમ કાચું કામ કરી અને મૂકી ગયા છે। ઉપર રેત એમને એમ છે, રેત આખો દિવસ ઉડ્યા કરે એટલે તમારા ધંધા પર શું અસર પડે? 100% ધંધો ફેલ જ થઈ ગયો અહીંયા। કેમ કે સાધનો આવે, રેત ઉડે, આખો દિવસ સાફસૂફ કરીએ, કસ્ટમર આવે એ જોવે ઉપર રેત છે, માલ જૂનો છે, લેતું નથી। બીજું કે આખો દિવસ શ્વાસમાં અમે છે ને આ રેતની ગમરી જ લઈએ છીએ, શ્વાસમાં પણ એ જ આવે છે। વત્તા ધંધો તો જાણે પૂરો થઈ ગયો છે આ રોડ ઉપર, એમ જ સમજીએ। ને જે અહીંયા વાહન ચાલકો વાહન ચાલકો છે એ બી હેરાન છે। રોડ ઉપર નકરા ખાડા છે, છેલ્લા 1.5 વર્ષથી તો આ રોડની વચ્ચોવચ્ચ ખાડો છે, બરાબર મણકાઈ પૂરા થઈ જાય, બરાબર છે। અને નાના નાના બાળકોનો રોડ છે, અને અહીંયા બાજુમાં સ્કૂલ છે, આગળ 3 સ્કૂલ છે, અહીંયા બાજુમાં 2 સ્કૂલ છે, બરાબર છે। વ્હીકલવાળા જે મોટા શોખ આવતા હોય જતા હોય, ખાડામાં પછડાય કેટલા અહીંયા પડે છે, કેટલાય પ્રશ્નો છે। એમ પ્રશ્નો તો હવે કેમ કરીને કહેવા તમને, લખવા બેસું તો ચોપડા ભરાઈ જાય। આપણે શું પ્રશ્નો છે? શું તમે કહેશો? તંત્રને જગાડવું તો પડશે ને?